વેલકમ ટુ જય માંડપુણા કિચન। હું ઇલાબી આહિર આપ છો ને મારા જય દ્વારકાધીશ। તો આજે હું તમારી સાથે શેર કરીશ સંસારમાં રવો નાખી અને જુઓ બનાવો એકદમ યુનિક ટેસ્ટી અને લાજવાબ નમકીન રેસીપી। તો આ રેસીપી તમે એટલી ખાવાની પસંદ કરશો ને કે નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે। અને બીજું કે આને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને બાળકોના નાસ્તામાં પણ આપી શકો છો। અને આ નાસ્તાને જ્યારે તમે સફરમાં જાઓ ને ત્યારે પણ સૂકા નાસ્તાની જગ્યાએ લઈ જઈ શકો છો। તો નમકીન નાસ્તો બનાવવા માટે આપણે લઈ લઈશું 1 વાટકી સૂજી, અને આપણે રવો પણ કહી શકીએ છીએ। તો રવો છે તે અહીંયા મેં મીડિયમ સાઇઝનો લીધો છે। જો વધારે પડતો કણીદાર પણ નથી અને એકદમ ઝીણો પણ નથી, જો મીડિયમ સાઇઝનો રવો લીધો છે। તો હવે આ રવાનો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ। તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને એક કડાઈ મૂકી દઈશું ગેસ પર। તો અહીંયા મેં મેઝરમેન્ટમાં 1 કપ રવો લીધો છે। તો 1 કપ રવાની સામે આપણે લેવાનું છે 1.5 ગણું પાણી। તો હું પેનમાં 1.5 વાટકો પાણી એડ કરીશ। જેટલો રવો લીધો છે એનાથી આપણે 1.5 ગણું પાણી લઈશું। પહેલાં 1 વાટકી એડ કર્યું છે, ત્યારબાદ આપણે અડધી વાટકી એડ કરી દઈશું, કારણ કે રવો છે ને પાણી વધારે પીવે છે એટલે 1.5 ગણું પાણી લીધું। પાણીને આપણે થોડું ગરમ થવા માટે રાખી દઈશું। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવાની। તો અહીંયા જે આપણે પાણી ગરમ થવા માટે રાખ્યું હતું તે પાણી સરસ ગરમ થઈ ગયું છે। આપણે પાણીમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। તમે જેટલું ખારામાં ખાતા હોય ને તે પ્રમાણે મીઠું લઈ શકો છો। થોડું મીઠું ઓગાળી લઈશું। ત્યારબાદ આપણે ગરમ પાણીમાં રવો એડ કરતા જઈશું અને સરસ રીતે ચમચા વડે મિક્સ કરતા જઈશું। એકસાથે રવો નહીં એડ કરવાનો, થોડો થોડો એડ કરતા જઈશું આ રીતે અને મિક્સ કરતા જઈશું જેથી ગઠ્ઠા ન પડે। તો હવે આ રવો થોડો સડી અને ફૂલી જાય ને ત્યાં સુધી આપણે ચમચા વડે આ રીતે કન્ટિન્યુ ચમચો ફેરવતા રહેવાનું અને મિશ્રણને આપણે હલાવતા રહેવાનું જેથી એક સરખું સરસ રીતે સેટ થઈ જાય। તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માંડપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે। તો જો આ રીતનું ઘટ થઈ જાય અને ઉપરથી બિલકુલ પાણી ન દેખાય ત્યારબાદ આપણે શું કરીશું, તો અહીંયા મેં 2 નંગ બાફેલા નાના નાના બટેકા લીધા છે। તેને આપણે ખમણી વડે ખમણી અને મિશ્રણમાં એડ કરી દઈશું। તો બટેકાને આપણે ખમણી વડે છીણી નાખ્યા બાદ સરસ રીતે મિક્સ કરી દઈશું। જો આમાં પાણી પણ સુસાવા લાગ્યું છે। હવે આ રીતે આપણે તેને એક સરખું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। ચમચા વડે તેને પ્રેસ આપતા જઈશું જેથી ગઠ્ઠા બિલકુલ ન પડે। તો જો અહીંયા આપણું મિશ્રણ છે તે આ રીતનું ઘટ થઈ ગયું છે। તો જુઓ મિશ્રણનું આ રીતનું થિકનેસ આવે ને ત્યાં સુધી આપણે તેને ઘટ કરવાનું। હવે આ મિશ્રણની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું, કારણ કે આપણે આગળ તેલ નથી બિલકુલ એડ કર્યું। આવી રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ને ત્યારબાદ જ આપણે ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આ મિશ્રણને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું, ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું। તો 10 મિનિટ બાદ આપણે જોઈ લઈશું તો મિશ્રણ છે તે સરસ સેટ થઈ ગયું છે, જો આ રીતે। હવે આને આપણે સરસ રીતે મસળી લઈશું। તો પહેલાં આપણે તેલવાળા હાથ કરી લઈશું, થોડું તેલ હથેળીમાં એડ કરી દઈશું, સરસ રીતે આપણે મસળી નાખીશું અને લોટ જેવો આપણે બાંધી અને તૈયાર કરવાનું છે। આપણે જેમ લોટ બાંધીએ ને એ રીતનો જ આપણે ગુંડલું કરવાનું છે। તો જો અહીંયા આપણે પ્રોપરલી સરસ રીતે લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે। જો બિલકુલ હાથે ન આ રીતે છોટે ને એ રીતનો આપણે તૈયાર કરવાનો છે। તો હવે આપણે મમરી પાડવાનો આ રીતનો સંચો લઈ લેવાનો છે। તમે કોઈ પણ પિત્તળનો સંચો, સ્ટીલનો સંચો, કોઈ પણ તમારી પાસે સંચો હોય તે તમે લઈ શકો છો। અત્યારે મેં પિત્તળનો સંચો લીધો છે અને તેમાં આપણે જાડી છે ને, જાડી સેવની જાળી આવે છે ને આપણે તે લેવાની છે। એકદમ ઝીણી આવે છે ને સેવની જાળી એ આપણે નથી લેવાની। તો હવે આપણે તેને સંચામાં ફિટ કરી દઈશું। તો ત્યારબાદ આપણે સંચામાં ઓઇલ ગ્રીસ કરી લઈશું આખા સંચામાં, જેથી લોટ છે તે ચીપકે નહીં। ઢાંકણ ફિટ કરી દઈશું।
હવે આપણે મિશ્રણનો થોડો લુવો લઈ લઈશું. સંસામાં સમાઈને એ રીતનો આપણે લુવો તૈયાર કરવાનો. સંસામાં એડ કરી દઈશું. આપણે ફરીથી થોડું ગુંદલું એડ કરી દઈશું. ઉપરથી આપણે થોડું તેલ લગાડી દઈશું. ઢાંકણમાં પણ થોડું તેલ લગાડી દઈશું. ઢાંકણને હવે આપણે ફિટ કરી દઈશું. તો આ રીતનો લોટ સંસામાં એડ કરી દીધા બાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો અહીંયા મેં નાસ્તાને ફ્રાય કરવા માટે તેલ પહેલેથી ગરમ થવા માટે રાખેલું હતું. તો તેલ છે તે અહીંયા આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે આ નાસ્તાને આપણે સંસા વડે પાડી લઈશું. હવે આ નાસ્તો ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનો. તો જો આ રીતની ગોલ્ડન બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની. જો આ રીતનો કલર આવી જાય ને એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. નાસ્તાને આપણે પ્લેટમાં રાખી દઈશું. તો આ રીતે આપણે સેમ પ્રોસેસથી બીજો નાસ્તો પણ પાડી લઈશું. અને આપણે જ્યારે સંસામાંથી નાસ્તો પાડીએ ને ત્યારે ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખવાની, એકદમ સ્લો રાખવાની, નહીં તો તમારો હાથ છે તે દાઝવા કરે અને વરાળ લાગવા કરે. તો ફ્રેન્ડ, તમને આ નમકીન નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કરજો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો કયા શહેરમાં અને કયા વિસ્તારમાં જોવાય છે તે. તો આપણો નાસ્તો ફ્રાય થઈ ગયા બાદ આપણે થોડા ડ્રાયફ્રૂટ, કાચા સિંગદાણા અને થોડી પીળી દ્રાક્ષ લઈ લઈશું. તો કાજુને છે ને મેં આ રીતના 2 ભાગમાં ટુકડા કરી નાખ્યા હતા. એક કાજુના 2 ભાગ કરી રાખવાના, આ રીતે ફાડા. તો આને આપણે ફ્રાય કરી લઈશું. તો આપણે સિંગદાણાને અને કાજુને ફ્રાય કરવાના છે. પહેલાં આપણે સિંગદાણા એડ કરી દઈશું, ત્યારબાદ કાજુ એડ કરી દઈશું. અને ત્યારબાદ અહીંયા મેં મીઠા કઢી પત્તાના પાન લીધા છે થોડા. આનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. હવે આને આપણે ઝારામાં એડ કરી અને સરસ રીતે ફ્રાય કરી લઈશું. તો જો આપણે આને આ રીતે ફ્રાય કરવાના છે. જો આ રીતે આપણે ઝારામાં ફ્રાય કરીએ ને એટલે કાજુ અને સિંગ છે તે અલગ અલગ વેરાઈ ન જાય અને આપણે તેને ઝારો ફેરવી અને કાઢવું ન પડે. આ રીતે એક ઝારામાં જ બધી વસ્તુ ફ્રાય થઈ જાય છે. તો અહીંયા સરસ ફ્રાય થઈ ગયું છે કાજુ અને સિંગ. આપણે તેને બહાર કાઢી લઈશું તેલમાંથી. તો જો અહીંયા નાસ્તો છે તે સરસ ઠંડો થઈ ગયો છે. હવે આપણે તેને આ રીતે ભૂકો કરી નાખશું. તો આ રીતનો આપણે નાસ્તાને ભાંગી દીધા બાદ આપણે થોડી લઈ લઈશું દ્રાક્ષ. અહીંયા અમે પીળી લીધી છે તે આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે કાજુને, લીમડાને અને સિંગદાણાને ફ્રાય કર્યા હતા તે આપણે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. તમે જેટલું ગોળું ખાતા હો એ પ્રમાણે ખાંડ એડ કરવાની. તો ખાંડ છે તે મેં દળેલી જ લીધી છે. તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણો પરફેક્ટલી બની અને તૈયાર થઈ ગયો છે રવાનો નમકીન સેવડો. આ સેવડાની અંદર તમે જો તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. અત્યારે મેં નથી કર્યું કેમ કે અમારા ઘરમાં બધા આવી રીતનું જ ખાવાનું પસંદ કરે છે. તો ફ્રેન્ડ, તમને આ રવાના નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે પણ જરૂર આ રીતે રવાનો સેવડો બનાવજો. બહુ સરસ ટેસ્ટી અને ખાવામાં ખૂબ મજા પડશે. તો મારે આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.